हेलो फ्रेंड्स, ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણની અંદર આપણે આગળ વધીએ। ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 4.3ના કેટલાક એક્ઝામ્પલ કમ્પ્લીટ કર્યા હતા। હવે જે બાકી છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ એક્ઝામ્પલ નંબર 6। એક્ઝામ્પલ નંબર 6ની અંદર તમને શું કહ્યું છે કે એક લંબચોરસ ખેતરના વિકર્ણનું માપ તેની નાની બાજુના માપથી 60 મીટર વધુ છે। વિકર્ણનું લંબચોરસ પહેલાં તો કયું તો લંબચોરસ આપણે ડ્રો કરીને એની અંદર સમજીએ કે જે બાજુઓ તમને આપેલી છે એ। તો ધારો કે આ કોઈ લંબચોરસ છે, લંબચોરસનું નામ આપી દઈએ આપણે A, B, C અને D। ક્લિયર। હવે વિકર્ણ તમને કહ્યું છે તો વિકર્ણ આપણે ડ્રો કરી દઈએ કોઈ પણ એક। ધારો કે AC વિકર્ણ બનાવીએ આપણે અહીંયા। તો આ થઈ ગયું AC વિકર્ણ। લંબચોરસ ખેતરના વિકર્ણનું માપ તેની બાજુના માપથી 60 મીટર વધુ છે। જો મોટી બાજુ નાની બાજુ કરતાં 30 મીટર વધુ હોય તો ખેતરની બાજુના માપ શોધો। હવે વિકર્ણ ડ્રો કર્યું તો હવે લંબચોરસની અંદર તમે જોઈ શકો છો નાની બાજુ કઈ થશે તો AD જે છે એ કઈ બાજુ થઈ ગઈ એની નાની, અને જે CD એટલે કે DCR જે નીચેનું માપ છે એ કઈ બાજુ થશે મોટી બાજુ। તો આને આપણે નાની બાજુ કહી શકીએ। આ છે નાની બાજુ, આ શું છે મોટી બાજુ। વિકર્ણ ઓબ્વિયસ કયું થશે કારણ કે તમે જાણો જ છો કે લંબચોરસ હોય તો એના દરેક ખૂણાઓ કેવા હોય કાટખૂણા હોય, એટલે આ શું થઈ ગયું વિકર્ણ। હવે લંબચોરસ ખેતરના વિકર્ણનું માપ એટલે કે આ જે વિકર્ણ છે એનું માપ નાની બાજુના માપથી 60 મીટર વધુ છે। નાની બાજુનું કમ્પેર કારણ કહ્યું છે તમને, તો આપણે કોઈ માપ તમને આની અંદર આપેલા નથી, નાની બાજુ સાથે કમ્પેર કર્યું છે। તો ધારી લઈએ આપણે કે આનું માપ x મીટર છે, આપણે ધારી લઈએ ખાલી કે આનું માપ x મીટર છે। તો હવે આ x મીટર ઉપરથી આપણે વિકર્ણનું માપ શોધી શકીએ। તમને કન્ડિશન આપી છે કે વિકર્ણનું માપ તેની નાની બાજુના માપથી 60 મીટર વધુ, એટલે કે જે x છે એની અંદર તમે 60 ઉમેરો એટલે તમને શું મળશે વિકર્ણનું માપ। એટલે આ શું થઈ ગયું x + 60 મીટર। ક્લિયર। જો મોટી બાજુ એટલે કે આ મોટી બાજુ જે છે એ નાની બાજુ કરતાં 30 મીટર વધુ હોય, એટલે આ જે નાની બાજુ છે એના કરતાં કેટલી છે 30 મીટર વધુ, એટલે જે તમને x માપ આપણે ધાર્યું છે એની અંદર 30 ઉમેરી દઈએ એટલે આપણને શેનું માપ મળી જશે મોટી બાજુનું। તો ખેતરની બાજુઓના માપ શોધો, એટલે કે બાજુઓના માપ નાની બાજુ અને મોટી બાજુના માપ આપણે શોધવાના છે। ક્લિયર થઈ ગયું અહીંયા સુધી। હવે તમે જાણો છો કે દરેક ચોરસ જે છે એ લંબચોરસ છે અને લંબચોરસના દરેક ખૂણાઓ પણ કેવા હોય કાટખૂણા હોય। તો આ ખૂણો પણ ઓબ્વિયસ છે કેવો થવાનો કાટખૂણો એટલે કે 90 અંશનો। અને આ આખો એક ત્રિકોણ રચે છે, અડધો ત્રિકોણ જુઓ, નાની બાજુ મોટી બાજુનું વિકર્ણ, એટલે આ કયો ત્રિકોણ થઈ ગયો કાટકોણ ત્રિકોણ। અને કાટકોણ ત્રિકોણ તમને એની અંદર નાની બાજુ મોટી બાજુ અને વિકર્ણના માપ આપેલા હોય તો એના ઉપરથી આપણે પાયથાગોરસનો પ્રમેય તમે જાણો છો, તો પાયથાગોરસના પ્રમેય પરથી આપણે x નું મૂલ્ય શોધી શકીએ છીએ। તો પહેલાં તો જે વસ્તુ અહીંયા આપણે એપ્લાય કરી એ અહીંયા ધારી દીધું। પહેલાં શું કર્યું હતું આપણે નાની બાજુનું માપ ધારી દીધું હતું, તો લખીએ કે ધારો કે નાની બાજુનું માપ બરાબર x મીટર છે। ક્લિયર। હવે એના ઉપરથી આપણે શું કર્યું વિકર્ણનું માપ શોધી દીધું। તો વિકર્ણનું માપ શું થશે જે કન્ડિશન આપી છે એના ઉપરથી, તેથી વિકર્ણનું માપ કેટલું થઈ જશે કન્ડિશન તમને આપી છે 60 વધુ છે એટલે કે x + 60 મીટર। થર્ડ નંબરની કન્ડિશન તમને આપી છે નાની બાજુ કરતાં 30 મીટર વધુ હોય છે, તો આપણે મોટી બાજુ લીધી, મોટી બાજુનું માપ તે જ પ્રમાણે મોટી બાજુનું
માપ બરાબર કેટલું થશે x પ્લસ 30 મીટર. ક્લિયર. હવે લંબચોરસ જે છે એનો એક ભાગ એટલે ADC વિચારીએ આપણે અને 3 વિકર્ણ અને નાની તથા મોટી બાજુ બે બાજુ તમને આપ્યું છે એ સાથે વિકર્ણનું માપ આપેલું છે તો સીધું જ આપણે લખીશું કે પાયથાગોરસના પ્રમેય પરથી, કારણ કે આકૃતિની દેખીતી રીતે તમે જોઈ શકો છો પાયથાગોરસના પ્રમેય પરથી શું લખી શકીએ? આકૃતિ ઉપર જુઓ, નાની બાજુનો વર્ગ પાયથાગોરસનો પ્રમેય તમને શું કહે છે કે કાટકોણ ત્રિકોણ, તમને શું આપેલું હોય કાટકોણ ત્રિકોણ આપેલું હોય ત્યારે તે બે કાટકોણ ત્રિકોણની બે બાજુઓના વર્ગોનો સરવાળો એ વિકર્ણના વર્ગ એટલે કે કર્ણના વર્ગ બરાબર થાય છે. અહીંયા વિકર્ણ એ જ આપણા માટે શું બની જશે? કર્ણ. ક્લિયર. તો અહીંયા લખી શકીએ આપણે, જો AD લખવું હોય તો AD અથવા નાની બાજુ લખવી હોય તો નાની બાજુ એટલે કે નાની બાજુનો વર્ગ વત્તા મોટી બાજુનો વર્ગ બરાબર શું જશે? અહીંયા વિકર્ણ તમને આપેલું છે એટલે કે વિકર્ણનો વર્ગ. ક્લિયર. તો હવે નાની બાજુનું માપ આપણે શું લીધું છે? અહીંયા ત્યાં લખ્યું છે નાની બાજુ એટલે કે x, તો x નો વર્ગ પ્લસ મોટી બાજુ કઈ છે આપણા માટે? x પ્લસ 3 એટલે x પ્લસ 30 નો વર્ગ બરાબર વિકર્ણ x પ્લસ 60 નો વર્ગ. બસ. હવે તો તમારે સાદુરૂપ આપવાનું છે અને દ્વિઘાત સમીકરણ મેળવવાનું છે. ક્લિયર. તો આપણે સાદુરૂપ આપીએ આપણે આનું કૌંસ જે છે એને છોડી દઈએ x², અહીંયા a પ્લસ b અથવા તો x પ્લસ yનો વર્ગ એટલે x² પ્લસ 2xy પ્લસ y². અહીંયા શું જશે? x² પ્લસ 2xy એટલે કે 2 × 13 × x એટલે 3 × 6 60 × x. yનો વર્ગ એટલે 30નો વર્ગ 3 તરી 9 અને 2 0 900. હવે એ જ રીતે આનો પણ વર્ગ કરી દો, કૌંસ છોડી દો x² પ્લસ 6 × 12 120x પ્લસ 6 × 36 એટલે 3600 વર્ગ થાય છે 60. ક્લિયર. હવે આ x² ઉડી જશે, બાકી શું વચ્ચે બધું એક બાજુ કરી દો તમે, તો આ x² પ્લસ 60x આ ટર્મ આ બાજુ લાવી દો એટલે માઇનસ 120x પ્લસ 900 પ્લસ 3600 આ બાજુ આવશે એટલે પ્લસ છેલ્લે માઇનસ, સ્થાન બદલશે તો નિશાની બદલાશે 0. હવે x² 60માંથી 120 મોટી સંખ્યા કઈ છે? 120. 120માંથી 60 જશે એટલે 60 જ બચશે, પણ અહીંયા મોટી સંખ્યા 120 છે એની નિશાની શું છે? માઇનસ. તો અહીંયા શું આવશે? માઇનસ 60x. અહીંયા પણ માઇનસ આવશે કારણ કે મોટી સંખ્યા 3600 છે. 3600માંથી 900 દૂર કરવાના છે તો 36માંથી 9 જશે 27, તો 2700 અહીંયા બચશે, પણ એ કેવા હશે? માઇનસ બરાબર 0. ક્લિયર. તો આટલે સુધી ક્લિયર થઈ ગયું. દ્વિઘાત સમીકરણ આપણને ax² + bx + c સ્વરૂપમાં મળી ગયું. હવે આપણે શું કરતા હતા? અહીંયા શું કહ્યું છે તમને? ખેતરની બાજુના માપ શોધવાના છે બંને. તો આનું સીધું તમે સાદુરૂપ આપી અને કરી શકો છો અવયવની રીતે. ક્લિયર. પણ આપણે પહેલાં b² એટલે d વિવેચક શોધી દઈએ કે વિવેચક આપણને શું મળે છે. તો d બરાબર b² - 4ac. b² એટલે બીનું મૂલ્ય શું હશે? અહીંયા જ્યાં a બરાબર 1, b બરાબર -60 અને c બરાબર -2700. તો b² એટલે -60નો વર્ગ -4 × એનું મૂલ્ય 1 અને સીનું મૂલ્ય -2700. 60નો વર્ગ 6 × 36 એટલે 3600 થઈ જશે. અહીંયા -2700 × 4 એટલે 27 × 4 ગઈ 7 × 28 8 વધી આવી 2 4 2 8 ને 2 10 એટલે 108 અને 2 શૂન્ય અને -4 પણ છે અને -27 માઇનસ સુધી જવાના પ્લસ એટલે કે પ્લસ 10,800. એની અંદર 3600 ઉમેરવાના છે આપણે
तो 0 0 8 ने 6 14 14 નો ચોગડો બધી આવી 1 3 ને 1 4 એટલે કે 14,400 तो डी આપણને કેવું મળે છે ગ્રેટર 0 અને ગ્રેટર 0 મળતું હોય ત્યારે તેના બીજ કેવા હશે વાસ્તવિક અને ભિન્ન ક્લિયર तो डी ग्रेटर 0 મળશે એટલે એના બીજ આપણે વાસ્તવિક અને ભિન્ન મળશે હવે તમે આના અવયવ એટલે કે આપણે x નું મૂલ્ય શોધવાનું છે તમને અહીંયા ખ્યાલ આવી ગયો કે આપણને એના બીજ મળી શકે છે તો બીજ મળતા હોય તો જ એ સ્ટેપ આપણે આગળ લેવાનું તો દ્વિઘાત સમીકરણ દ્વિઘાત સૂત્ર કયું હતું x બરાબર -b પ્લસ ઓર માઇનસ √b² - 4ac/2a તો એના ઉપરથી તમે x ની વેલ્યુ શોધી શકો છો અને એ સિવાય તમારા જોડે જે દ્વિઘાત સમીકરણ મળેલું છે એનું સીધું અવયવીકરણ એટલે કે એના સીધા અવયવ પાડીને પણ તમે x ની મૂલ્ય શોધી શકો છો એટલે કે બે રીતે અહીંયા કંઈ ક્લિયર તમને કહ્યું નથી કે દ્વિઘાત સૂત્ર પરથી એના ઉકેલ મેળવો એટલે કે x નું મૂલ્ય શોધો તમને સીધું એવું જ કહ્યું છે કે એનું મોટી બાજુ બંને બાજુઓ જે છે નાની અને મોટી બંનેના માપ શોધવાના કયા છે તો બે રીતે તમે કરી શકો છો અહીંયા તમને ડી વિવેચક શોધ્યા પછી ક્લિયર થઈ ગયું કે એના વાસ્તવિક બીજ મળે છે તો મળતા હોય તો આપણે એક સ્ટેપ આગળ લઈ લઈએ તો આના બીજ એટલે કે x નું મૂલ્ય શોધવાનું છે તો સીધા આના અવયવો પાડી દો અથવા તો દ્વિઘાત સૂત્રનો યુઝ કરો તો આપણે સીધા અવયવો પાડી અને એનું મૂલ્ય શોધીએ તો અહીંયા તમને આ શું આપ્યું છે x² - 60x - 2700 બરાબર 0 હવે જે 2700 છે એના એવા બે ભાગ પાડવાના છે કે જેનાથી આપણને સરવાળો અથવા તો બાદબાકી શું મળે 60 મળે ક્લિયર તો આપણે 2700ના ભાગ પાડીશું તો સીધા અવયવની રીતે પણ કરી શકો તમે અવયવો 2700ના પાડીને અને જો સીધી રીતે કરવું હોય તો 2700 આપેલા છે 60 તમને આપેલા છે તો 2700ની જગ્યાએ આપણે 27ના બે ભાગ પડે કે જેનાથી આપણે શું મળતું હોય 6 મળતા હોય તો બે રીતે કરી શકીએ જો 9 તરી 27 કરશો તો 9માંથી 3 જશે એટલે કેટલા બચવાના 6 અને બંનેને એક એક શૂન્ય આપી દો તમે આ રીતે 27 જે છે એના બે ભાગ પાડીશું એટલે અહીંયા 9 તરી 27 આપણે રિયલમાં છે એના બરાબર છે 2700ના 9માંથી 3 જશે એટલે કેટલા બચવાના 6 હવે બંનેને સેપરેટ એક એક 0 આપી દો તો 90 અને 30 90માંથી 30 જશે એટલે કેટલા બચવાના 60 પણ આપણે 60 કેવા જોઈએ છે માઇનસ તો આ બંનેમાંથી જે મોટી સંખ્યા હોય એને માઇનસની નિશાની આપી દો અને 30 જે નાની સંખ્યા છે એને પ્લસની નિશાની આપી દો એટલે આપણને સંખ્યા શું મળશે -60 તો ડાયરેક્ટલી અહીંયા x² - 90x + 30x - 2700 બરાબર 0 આ બંનેમાંથી x કોમન નીકળશે બે પાર્ટ પાડ દો એના તો x કોમન નીકળશે બાકી શું રહેશે x - 90 આમાંથી 30 કોમન નીકળશે એટલે x - 90 9 તરી 27 તો બે અવયવો તમને કયા મળે છે એક તો x + 30 અને x - 90 બરાબર 0 હવે સેપરેટ 0 આપશો એટલે x બરાબર પ્લસ છે બરાબરની સામે જશે માઇનસ થઈ જવાના એટલે કે x બરાબર -30 અને x બરાબર 90 હવે માઇનસ ઋણ લંબાઈ અથવા તો પહોળાઈ એ વસ્તુ શક્ય નથી એટલે કે x ઇઝ નોટ ઇક્વલ ટુ -30 તો x બરાબર છે કેટલા મળે છે આપણને 90 તો અહીંયા લખું છું ડાયરેક્ટ x બરાબર 90 તો નાની બાજુનું માપ ત્યાં તમને આપેલું છે તો નાની બાજુનું માપ અહીંયા કેટલું થશે આપણને મળે છે 90 મીટર તો તમારે નીચે લખવાનું છે કે નાની બાજુનું માપ x મીટર આપણે જે ધાર્યું હતું એની જગ્યાએ x ની કિંમત આપણે 90 મળી ગઈ છે તો નાની બાજુનું માપ 90 મીટર અને મોટી બાજુનું માપ 90 વત્તા 30 એટલે 120 મીટર મળે છે ક્લિયર થઈ ગયું તો આ થઈ ગયું એક્ઝામ્પલ નંબર 6 નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ નંબર 7 નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 7 બે સંખ્યાઓના વર્ગોનો તફાવત 180 છે નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે તો બંને સંખ્યાઓ શોધો તો પહેલાં તો આપણે વર્ગોનો તફાવત તમને 180 આપેલો છે પણ એક કન્ડિશન તમને બીજી શું આપી છે નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે એટલે આપણે પહેલાં તો નાની સંખ્યા ધારી લેવી પડશે તો ધારો કે નાની સંખ્યા x છે
તો એના પરથી આપણે મોટી સંખ્યા મળી જશે. શું કહ્યું છે તમે? નાની સંખ્યાનો વર્ગ એટલે કે મોટી સંખ્યા બરાબર નાની સંખ્યા. કમ્પેર કરીએ ત્યારબાદ આપણે કન્ડિશન એપ્લાય કરીએ. શું કહે છે? નાની સંખ્યાનો વર્ગ એટલે કે આ જે નાની સંખ્યા છે એનો વર્ગ મોટી સંખ્યા કરતાં કેટલો છે? 8 ગણો છે. નાની સંખ્યાનો વર્ગ છે એ મોટી સંખ્યા કરતાં એટલે કે આ સંખ્યા આનો વર્ગ તમને શું મળે છે? આના ગુણા 8 કરીએ એટલે આપણે શું મળશે? નાની સંખ્યાનો વર્ગ. તમને કન્ડિશન નાની સંખ્યાનો વર્ગ એ મોટી સંખ્યા કરતાં 8 ગણો છે એટલે જે મોટી સંખ્યા છે એના કરતાં 8 ગણો છે શું? નાની સંખ્યાનો વર્ગ. તો અહીંયા શું લખી શકીએ આપણે? 8 ગુણ્યા મોટી સંખ્યા બરાબર નાની સંખ્યા આપણે ધારી લીધી છે શું છે? x. તો અહીંયા એક્સનો વર્ગ થઈ જશે. તો એના પરથી આપણે મોટી સંખ્યા શું મળશે? 8 ગુણાયેલા છે મોટી સંખ્યા જોડે તો બરાબરની સામે જશે એટલે ક્યાં જતા રહેવાને? છેદની અંદર. તો મોટી સંખ્યા બરાબર x²/8. તો નાની સંખ્યા અને મોટી સંખ્યા બંને આપણને મળી ગઈ. હવે આપણે ફર્સ્ટ નંબરની કન્ડિશન બે સંખ્યાઓના વર્ગોનો તફાવત 180 છે એટલે કે નાની સંખ્યા અને મોટી સંખ્યા બંને સંખ્યાઓનો વર્ગોનો તફાવત કયો છે? એટલે તફાવત એટલે શું આવી જશે? માઇનસ. તો મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા બરાબર કેટલા મળે છે આપણને? 180. બંનેનો તફાવત તમને 180 આપેલો છે. તો મોટી સંખ્યા શું છે? x²/8. તો x²/8 અને એનો પણ શું છે? વર્ગ. અહીંયા તમને વર્ગોનો તફાવત 180 આપેલો છે. ક્લિયરલી બંને સંખ્યાનો તફાવત પણ છે એનો વર્ગોનો એટલે x²/8 નો વર્ગ માઇનસ અહીંયા શું જશે? એક્સનો વર્ગ બરાબર 180. હવે બસ વર્ગ કરી દો સિમ્પલ. એક્સનો વર્ગનો વર્ગ એટલે એક્સની ઘાતનો ઘાત એટલે શું થશે? ઘાતનો નિયમો તમે જાણો છો. વર્ગનો વર્ગ હોય એટલે બંનેનો શું થશે? એક્સનો વર્ગનો વર્ગ એટલે એક્સની 4 ઘાત થઈ ગઈ અહીંયા. ક્લિયર? હવે 8નો પણ વર્ગ કરવાનો છે એટલે ઘાતના નિયમ પ્રમાણે આ રીતે તમને આપેલું હોય a/b અને એનો હોલ વર્ગ તમને આપેલો હોય તો a² એટલે સેપરેટ બંનેને વર્ગ આવી શકે. તો અહીંયા 8નો વર્ગ એટલે 64 માઇનસ એક્સનો વર્ગ બરાબર 180. ક્લિયર થઈ ગયું અહીંયા. હવે એક્સની 4 ઘાત અહીંયા નીચે 64 આપેલા છે તો આપણે શું કરીએ? એ લસા લઈ લઈએ. પહેલાં તો દ્વિઘાત સમીકરણ મેળવવા પ્રયત્ન કરીએ. એક્સની 4 ઘાત માઇનસ 64 લસા નીચે લઈશું તો જેના નીચે 64 નથી એક્સની 4 ઘાત નીચે 64 છે તો એને ગુણવાની જરૂર નથી. એક્સની 2 ઘાત છે એના જોડે 64 નથી તો એ 64 વડે ગુણાશે એટલે કે 64x² બરાબર અહીંયા શું થશે? 180. હવે 64 જે છે એ બરાબરની સામે જશે એટલે ક્યાં જોડાશે? 180 જોડે ગુણી જશે બરાબર 180 ગુણ્યા 64. હવે આપણે 64 ગુણ્યા 18 લઈ લઈએ તો 0 1 ચોક 4 1 6 6. હવે 8નો ગુણાકાર કરવાનો. 8 ચોક 32 32નો બગડો વધી આવી 3. 8 છક 48 48 અને 3 49 50 અને 51. તો અહીંયા 2 4 ને 1 5 6 ને 5 11 એટલે 11 52 અને પાછળ હજી 0 મૂકવાનું છે કારણ કે આપણે 180 વડે ગુણવા છે. અહીંયા આપણે માત્ર 18 વડે ગુણ્યા તો એક્સનો 4 ઘાત x² બરાબર 11 52 અને પાછળ એક 0 એટલે 11,520. હવે એ બરાબરની આ બાજુ લાવી દો તો શું થઈ જશે? એક્સની 4 ઘાત માઇનસ 64x² માઇનસ 11,520 બરાબર 0. હવે આ દ્વિઘાતના ફોર્મમાં નથી. આપણું દ્વિઘાતનું સમીકરણ શું છે? ax² એટલે ફર્સ્ટ ટર્મ છે એ મેક્સિમમ દ્વિઘાત એટલે ઘાત કેટલી હોવી જોઈએ? 2. અહીંયા કેટલી છે મેક્સિમમ ઘાત? 4. તો આપણે ધારી લઈએ કે x² બધું જ એક ચલમાં જ આપણે લાવવાનું છે. તો ધારો કે એક્સનો વર્ગ બરાબર y થઈ જશે. y એક્સનો વર્ગ આપણે y લઈ લઈએ. હવે આનો વર્ગ કરી દઈએ
एक्सનો વર્ગનો પણ વર્ગ એટલે કે બંને બાજુ વર્ગ કરીએ તો આ રીતે થશે एक्सનો વર્ગનો વર્ગ બરાબર વાય સ્ક્વેર. તો અહીંયા एक्सનો વર્ગનો વર્ગ લખીશું જે एक्सની 4 ઘાત બરાબર વાય સ્ક્વેર. એટલે આપણે વાયની જગ્યાએ एक्स સ્ક્વેરની જગ્યાએ શું લખી શકીએ વાય અને एक्सની 4 ઘાત છે એની જગ્યાએ શું લખી શકીએ વાયનો વર્ગ. તો અહીંયા આપણે કન્ડિશન એપ્લાય કરીએ એ વાય સ્ક્વેર માઇનસ 64y માઇનસ 11 520 બરાબર 0. ક્લિયર થઈ ગયું એટલે સુધી. હવે બસ સિમ્પલ નેક્સ્ટ આગળ તમારે જાતે હોમવર્કમાં કરવાનું છે. એ બી અને સીની વેલ્યુ તમારી જોડે છે જ, તો તમે ડાયરેક્ટ જો અવયવો પાડતા ન આવડતા હોય તો શું કરવાનું, એક્સની બી સ્ક્વેર ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac શોધી લો. ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. અહીંયા જ્યાં એ બરાબર શું લખી શકીએ આપણે, એ બરાબર 1, બી બરાબર -64 અને સી બરાબર -11 520. તો બીનો વર્ગ એટલે 64નો વર્ગ -4 ગુણ્યા એ એટલે કે 1, સી એટલે 11520 એટલે 11520 માઇનસ સુધી જવાના, અહીંયા પ્લસ ડીની વેલ્યુ શોધી લેવાની. અહીંયા ડી તમને શું મળે છે એ તમારે શોધી લેવાનું છે. ત્યારબાદ આપણે એક્સ દ્વિઘાત સૂત્ર ઉપરથી જ આપણે કરજો. આના અવયવ પાડતા ન આવડતા હોય તો દ્વિઘાત સૂત્ર એક્સ બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ ઓફ બી સ્ક્વેર માઇનસ 4ac એની વેલ્યુ તમે અહીંયા શોધેલી જ હશે, તો એ ડાયરેક્ટ પુટ કરી અને વેલ્યુ શોધવાની છે. અને ત્યારબાદ અહીંયા આપણે ખાસ ધ્યાન રાખજો, આ જે વેલ્યુ મળશે એ વાયની મળશે. આપણને શોધવાની શેની છે, એક્સની. તો આપણે વાયની વેલ્યુ જે છે એને એક્સ સ્ક્વેર બરાબર જે વાયની વેલ્યુ મળી એને એક્સ સ્ક્વેર લઈ લો. એક્સ સ્ક્વેર બરાબર શું થઈ જશે, જે અહીંયા વેલ્યુ હશે વાયની જે વેલ્યુ તમને મળે એ. ક્લિયર. તો આગળનું એક્ઝામ્પલ તમે એટલેથી ક્લિયર કરી દેજો. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ, એક્ઝામ્પલ નંબર 8. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 8. એક ટ્રેન એકધારી ઝડપે 360 કિલોમીટર અંતર કાપે છે. જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ અવર્સ એટલે પ્રતિ કલાક વધુ હોય તો આટલું અંતર કાપવા તેને 1 કલાક ઓછો સમય લાગે છે. એટલે કે આ જે અંતર જે સામાન્ય ઝડપ છે એમાં આટલું અંતર કાપતા એને 1 કલાક ઓછો, જે આ પહેલી ઝડપ છે એની અંદર ઓછો 1 કલાક લે છે. તો ટ્રેનની ઝડપ શોધો. આપણે શોધવાનું શું છે, ટ્રેનની ઝડપ. તો ધારો કે ટ્રેનની એક ધારી જ કઈ છે, તમે ખાસ ધ્યાન રાખજો. એક જ સાઈડ જે જાય છે, પાછી કોઈ વિરુદ્ધ દિશા કોઈ આની છે નહીં. એટલે કે બધા જ જે ઝડપ છે એ કેવી હશે, બધી જ ઝડપો પોઝિટિવ નંબરમાં હશે. એક ધારી ઝડપ x કિમી પ્રતિ અવર્સ છે. ક્લિયર. તો એક ધારી ઝડપ આપણે ધારી લીધી એની. હવે તમને શું કહ્યું છે કે એક ધારી ઝડપે 360 કિલોમીટર જેટલું અંતર કાપે છે. એક ધારી ઝડપે 360 કિલો અંતર આપ્યું છે, ઝડપ આપણે ધારી લીધી છે. તો એના પરથી સમય આપણને મળે, કારણ કે ઝડપનું સૂત્ર શું છે, અંતર ભાગ્યા સમય. સમયને જો તમે કરતા બનાવશો તો શું છે, અંતર ભાગ્યા ઝડપ. ક્લિયર. તો અહીંયા ટ્રેનની સામાન્ય લખી લઈએ આપણે એને. સામાન્ય એક ધારી 360 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય બરાબર કેટલો મળે છે, અંતર ભાગ્યા ઝડપ થઈ જશે. અહીંયા ઝડપનું સૂત્ર શું છે, અંતર ભાગ્યા સમય. સમયને તમે અહીંયા કરતા બનાવ્યો તો અહીંયા ઝડપ શું આવશે, બરાબર એની સામે જશે એટલે છેદની અંદર જતી રહેશે. અંતર આપણે કેટલું આપ્યું છે, 360 અને ઝડપ આપણે ધારી છે x કલાક મળે. ક્લિયર. 360 ભાગ્યા x કલાક મળશે. હવે તમને શું કહ્યું છે, જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ અવર્સ વધુ હોય, એટલે કે આ જે આપણે x ધારી એની અંદર 5 કિલોમીટર પ્રતિ અવર્સ વધી જાય છે એની ઝડપ. જો તેની ઝડપ તેટલું જ અંતર કાપતા 5 કિલોમીટર પ્રતિ અવર્સ વધે તો લાગતો
સમય બરાબર શું થઈ જશે? અંતર ભાગ્યા ઝડપ. અંતર તો એના એ જ છે, કેટલું છે? 360. હવે અહીંયા શું છે? 5 કિલોમીટર વધે છે, એટલે કે આ જે એક્સ છે એની અંદર 5 કિલોમીટર વધી જાય છે, આટલા કલાક છે. એટલે આને આપણે શું કહી શકીએ? નવી ઝડપથી લાગતો સમય બરાબર 360 ભાગ્યા x પ્લસ 5 કલાક. આ જે હતો એ જૂનો સમય છે, આ હવે શું થઈ ગયો? નવો, કારણ કે આની અંદર 5 કિલોમીટર પ્રતિ કલાક વધી જાય છે ઝડપ એની. ક્લિયર? જો આ સ્ટેપ સીધું ન લખવું હોય તો અહીંયા લખજો તમે કે 5 કિલોમીટર પ્રતિ અવર્સ ઝડપ વધતા, એટલે શું લખી શકીએ? x પ્લસ 5 કિલોમીટર પ્રતિ અવર્સ વધતા નવી ઝડપ વધતા નવી ઝડપ બરાબર x પ્લસ 5 કિલોમીટર પ્રતિ અવર્સ. આ સ્ટેપ એક વધારે લખજો જેનાથી ખ્યાલ આવે તમને. હવે આટલી કન્ડિશન આપણે જોઈ છે. તમને શું કહ્યું છે કે આટલું અંતર કાપવા તેને 1 કલાક ઓછો સમય લાગે છે, એટલે કે આ જે નવો સમય છે એના કરતાં આ જે સમય છે એ ઓછો લાગે છે. તો નવો સમય એટલે કે નવી ઝડપથી લાગતો સમય બરાબર સામાન્ય ઝડપથી લાગતો સમય એક ઓછું લાગે છે, એટલે -1. નવી ઝડપથી જે સમય લાગે છે એના કરતાં એ કેટલો છે? 1 ઓછો. શેના કરતાં? સામાન્ય ઝડપથી 1 ઓછો. તો નવી ઝડપ આપણે જોઈએ છે કેટલી છે? 360 અપોન x પ્લસ 5. સામાન્ય ઝડપ શું છે? 360 ભાગ્યા x અને -1. ક્લિયર? હવે એક સમીકરણ તમારી જોડે તૈયાર જ છે. હવે આમાં શું કરવાનું છે? આપણે ખાલી સાદુરૂપ આપવાનું છે, એટલે કે અહીંયા એક્સનો લસા લઈ લઈએ. 360 ભાગ્યા x પ્લસ 5 બરાબર 360. અહીંયા -x લખાશે કારણ કે એક જે છે એના નીચે x નથી, તો લસા લેતા જેના નીચે x ન હોય એને x વડે ગુણી દેવાના. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી દો, એટલે અહીંયા છેદમાં છે તો અહીંયા અંશમાં આવશે 360x. અહીંયા આ છેદમાં છે તો બરાબરની સામે જશે, એટલે આના જોડે ગુણાઈ જશે 360 - x. તો હવે શું લખીએ આપણે? 360x તો એમને એમ જ રહેવા દઈએ. આનું ખાલી સાદુરૂપ આપીએ તો x જે છે એ આખા કૌંસ જોડે ગુણાશે 360 - x, અને એ જ રીતે પ્લસ 5 છે એ આખા કૌંસ જોડે ગુણાશે 360 - x. તો 360x બરાબર x ઇન્ટુ 360 એટલે 360x માઇનસ x ઇન્ટુ x પ્લસ અને માઇનસ એટલે -xનો વર્ગ પ્લસ 36 પંચા 6 પંચા 30, 30ની 0 વધી આવી 3, 5 તારી 15, 16 17 1 18 અને આ 0, એટલે એનો ગુણાકાર શું આવશે? 5 × 360 1800 માઇનસ 5 ઇન્ટુ x એટલે 5x. 360x 360x ઉડી જશે. આ બધું જ આ બાજુ લઈએ તો બરાબરની સામે, એટલે જે પ્લસ હશે એ માઇનસ, માઇનસ હશે એ પ્લસ. પ્લસ 5x માઇનસ 1800 બરાબર 0. તો હવે તમારે જોડે દ્વિઘાત સમીકરણ છે x² + 5x - 1800 બરાબર 0. બરાબર. હવે તમે શું કરશો? સીધું કરો અથવા તો ડાયરેક્ટ તમે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી અને એક્સની વેલ્યુ આપણે શોધવાની છે. તો એક્સની વેલ્યુ મેળવવા માટે આપણે સીધું એનું અવયવીકરણ કરી દઈએ. તો 1800 છે એના એવા બે ભાગ પાડો કે જેનાથી આપણને 5 મળે. તો અહીંયા 45 ચોક 180 થશે. 45 × 4 5 ચોક 20ની 0 વધી આવી 2 ચોક ચોક 16 ને 2 18 એટલે 180 થાય છે. આને એક 0 આપી દઈએ એટલે 1800. 45માંથી 40 જશે એટલે કેટલા બચશે? 5, અને એ પણ
પ્લસ જ હશે પોઝિટિવ, તો અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ 45x માઇનસ 40x માઇનસ 1800 બરાબર 0. ના સમજ પડે તો અહીંયા લખી દેવાના 1800 એના બે ભાગ પાડે, એક 45 અને બીજો 40. ક્લિયર? એટલે 45 ચોક 180, પેલા જોડે આપણે 0 ગુણી દીધા 4 જોડે, તો બે ભાગ પાડતો આના, આમાંથી x કોમન નીકળશે, શું બચશે x પ્લસ 45, આમાંથી માઇનસ 40 કોમન નીકળશે તો x પ્લસ 45 બરાબર 0. તો x બરાબર -45 અને x બરાબર 40. અહીંયા એક ધારી ઝડપ છે એટલે એક્સની વેલ્યુ ઝડપ નેગેટિવ નહીં હોય, જો વિરુદ્ધ પાછી હોય તો આપણે વિરુદ્ધ ગણી શકીએ, પણ અહીંયા તમને શબ્દ આપ્યો છે એક ધારી ઝડપ, એટલે કે એક જ દિશામાં જાય છે, એટલે એક જ દિશામાં જતી હોય તો -45 એ આન્સર શક્ય નથી. તો આપણે શું લઈ લઈશું? x બરાબર 40. તો x બરાબર 40 એ શું છે? ઝડપ. એટલે સામાન્ય ઝડપ લેવી હોય તો શું થઈ જશે? સામાન્ય ઝડપ x બરાબર 40 કિમી, એટલે કે આ ટ્રેનની સામાન્ય એક ધારી ઝડપ 40 કિલોમીટર ઝડપ છે, એટલે કિલોમીટર પ્રતિ અવર્સ છે. ટ્રેનની સામાન્ય એક ધારી ઝડપ 40 કિલોમીટર પ્રતિ અવર્સ છે. ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ? તો અહીંયા આપણું સ્વાધ્યાય 4.3 છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા એક્ઝામ્પલ જોઈશું. થેન્ક યુ.